હેલો, વેલકમ બેક. બિંદુ ચેપ્ટરમાં આપણે હવે થોડા એક્ઝામ્પલ જોઈ લઈએ જે આપણે JEE મેન્સ અને એડવાન્સમાં પૂછાયેલા હોય એવા, અને ના પૂછાયો તો પણ કંઈ વાંધો નહીં, પણ એ લેવલના એક્ઝામ્પલ્સ આપણે અહીંયા આગળ જોવાના છે. ઠીક છે, હું જે પણ એક્ઝામ્પલ કરાવીશ એ એક્ઝામ્પલની રકમ નીચે સ્ક્રીનમાં તમારે આવી જશે. એટલે તમારે શું કરવાનું પહેલા, તો કે સૌથી પહેલા જાતે તૈયાર કરવાનું છે. તો જાતે આપણે પહેલા સોલ્વ કરવાનો ટ્રાય કરશું. તો જ્યારે પણ જે રકમ આવી જાય તમારે વિડીયો પોઝ કરવાનો, અને પોઝ કર્યા પછી એ જે રકમ જે છે એ રકમ વાંચીને જાતે સોલ્વ કરવાનો ટ્રાય કરવાનો. અને જો પછી ના ફાવે તો વિડીયો આગળ સ્ટાર્ટ કરી અને તમે એનું સોલ્યુશન અહીંયા આગળ જોઈ શકો છો. પણ સૌથી પહેલા દિલ પર હાથ મૂકીને જાતે સોલ્વ કરવાનો ટ્રાય કરવાનો, પછી વિડીયો પ્લે કરવાનો. ઠીક છે? તો આઈ થિંક પહેલો એક્ઝામ્પલ જે છે એ પહેલો એક્ઝામ્પલ ની રકમ તમારી સ્ક્રીનમાં નીચે આવી ગઈ હશે, જોઈ લો. ચલો, તો હવે અહીંયા આગળ આપણે સોલ્યુશન લઈએ છીએ. તો કે ભાઈ ત્રિકોણનું મધ્ય કેન્દ્ર આપેલું છે. તો ભાઈ ત્રિકોણનું મધ્ય કેન્દ્ર છે G2,3. રાઈટ? આ ત્રિકોણનું મધ્ય કેન્દ્ર આપણને આપેલું છે. હવે શું કીધું છે, તો કે ભાઈ ત્રિકોણના બે શિરોબિંદુ આપેલા છે. એક શિરોબિંદુ છે, આપણે નામ આપી દઈએ A5,6 અને બીજું શિરોબિંદુ છે B-1,4. આ બે શિરોબિંદુ છે. તો એવું કીધું છે કે ભાઈ ત્રિકોણના ત્રીજા શિરોબિંદુના યામ શોધો. ઠીક છે? હવે ત્રિકોણના ત્રીજા શિરોબિંદુના યામ શોધવા છે. ધારો કે જે થર્ડ શિરોબિંદુ છે, ત્રીજું જે શિરોબિંદુ છે એને હું કહી દઉં C, જેના યામ ધારી લઉં હું X, Y, જેના મારે યામ શોધવા છે. હવે મધ્ય કેન્દ્રના યામનું સમીકરણ, જે સૂત્ર જે છે એ તો આપણને ખબર જ છે. કયું છે? તો કંઈક આવું છે કે ભાઈ X બરાબર, ધારો કે 2 છે, X યામ 2 છે ને, મધ્ય કેન્દ્રનો X યામ 2 છે, તો 2 બરાબર 5 - 1 + X / 3. એટલે કે ત્રણેય બિંદુના X યામનો સરવાળો ભાગ્યા 3. તો શું થશે? તો કે માટે 6 બરાબર 5 - 1 4 4 + X, તો કે ભાઈ X બરાબર 2. એટલે કે બિંદુ C નો X યામ આવી ગયો 2. ક્લિયર? ચલો, હવે આપણે Y યામ શોધીએ. તો ભાઈ મધ્ય કેન્દ્રનો Y યામ શું છે? તો કે ભાઈ મધ્ય કેન્દ્રનો Y યામ છે 3. તો અહીંયા શું લખી શકાશે? તો કે 3 બરાબર ત્રણેય બિંદુના Y યામનો સરવાળો ભાગ્યા 3. એટલે કે 6 + 4 + Y, 6 + 4 + Y / 3. ચલો, 3 × 9 બરાબર 10 + Y, તો કે ભાઈ Y બરાબર -1. તો કે ભાઈ જે ત્રીજું શિરોબિંદુ જે છે એ ત્રીજા શિરોબિંદુનો X યામ શું છે? તો કે ભાઈ X યામ 2 છે અને Y યામ -1 છે. તો X યામ 2 અને Y યામ -1, એટલે કે ઓપ્શન નંબર 2. આ જે એક્ઝામ્પલ છે એ AI EEE 2002 માં પૂછાયેલું એક્ઝામ્પલ છે. ઠીક છે? જોઈ લો એકવાર સોલ્યુશન, ખૂબ જ ઈઝી છે. ઠીક છે? ચલો નેક્સ્ટ. હવે જે બીજો એક્ઝામ્પલ જે છે એની રકમ પણ તમારા સ્ક્રીનમાં આવી ગઈ હશે. તો શું કરવાનું પહેલા? તો કે પહેલા ભાઈઓ પોઝ કરો, જાતે ટ્રાય કરો, પછી તમે સોલ્યુશન જુઓ. તો ચલો બીજો આપણે એક્ઝામ્પલ લઈએ કે શિરોબિંદુ આપેલા છે. ત્રિકોણના 3 શિરોબિંદુ આપેલા છે. એક શિરોબિંદુ છે A cos t, A sin t. રાઈટ? બીજો શિરોબિંદુ છે B sin t, -B cos t. અને જે ત્રીજો શિરોબિંદુ છે C 1,0. બરાબર છે? ક્લિયર? તો આ ત્રિકોણના 3 શિરોબિંદુ આપેલા છે. હવે શું કીધું છે કે ત્રિકોણના શિરોબિંદુ 3 આપેલા હોય તો ત્રિકોણના મધ્ય કેન્દ્રનો બિંદુ પદ શોધવાનો છે. ત્રિકોણના મધ્ય કેન્દ્રનો બિંદુ પદ શોધવાનો છે. તો મેં એ પણ કીધું છે કે કોઈ પણ જ્યારે બિંદુ પદ શોધવો હોય તો જેનો બિંદુ પદ શોધવો હોય એના એમ આપણે X, Y ધારી લઈએ. તો ધારી લઈએ કે ધારો કે મધ્ય કેન્દ્રના યામ છે X, Y. ધારો કે મધ્ય કેન્દ્રના યામ છે X, Y. ઠીક છે? તો ચલો X બરાબર શું થાય? તો કે ત્રણેય શિરોબિંદુના X યામનો સરવાળો ભાગ્યા 3. તો કે ભાઈ A cos t + B sin t + 1/3. એટલે કે A cos t + B sin t + 1/3. ચલો, તો 3 ને આ બાજુ લઈ જાઉં અને 1 ને આ બાજુ લાવું. તો કે ભાઈ 3x - 1 બરાબર A cos t + B sin t. આ એક સમીકરણ મને મળ્યું નંબર 1. રાઈટ? ચલો, એ જ રીતે મારે મધ્ય કેન્દ્રનો Y યામ જોવો હોય તો Y યામ બરાબર શું થશે? તો કે ભાઈ Y યામ બરાબર થશે ત્રણેય શિરોબિંદુના Y યામનો સરવાળો ભાગ્યા 3. તો કે ત્રણેય શિરોબિંદુ જે છે એમાંથી એક શિરોબિંદુ લઉં તો કે A sin t Y યામ. બીજો Y યામ શું છે? તો કે -B cos t. રાઈટ? અને ત્રીજો Y યામ શું છે? તો કે 0. તો કે +0/3.
તો કે 3y બરાબર શું થયું તો કે a sin t minus b cos t આ મારો સમીકરણ નંબર 2 થઈ ગયું. સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 થઈ ગયું. હવે જો સમીકરણ નંબર જે મેં 1 આપી હતું એનો હું વર્ગ કરી લઉં તો અહીંયા શું થાય તો કે ભાઈ 3x 1 નો વર્ગ બરાબર અહીંયા આગળ જોઈએ તો શું થશે તો કે a² cos² t plus 2ab sin t cos t plus b² sin² t. આવું કેમ કર્યું તો તમે ઓપ્શનમાં જુઓ તો ઓપ્શનમાં બધાનો વર્ગ આપેલો છે. જુઓ 3x + 1 નો વર્ગ 3x - 1 નો વર્ગ છે તો અહીંયા 3x - 1 હતું તો ઓપ્શનમાં બધે વર્ગ હતો તો મેં વર્ગ કરવાનો ટ્રાય કર્યો તો અહીંયા વર્ગ કર્યું તો અહીંયા પણ આપણે વર્ગ કરી દઈએ સમીકરણ 2 નું તો કે ભાઈ 9y² બરાબર અહીંયા શું થશે તો કે ભાઈ a² sin² t minus 2ab cos t sin t plus b² cos² t. રાઈટ આ સમીકરણ 1 નો વર્ગ કર્યો મેં અને આ સમીકરણ 2 નો વર્ગ કર્યો. હવે તમે બંને ઓબ્ઝર્વ કરો તો જો અહીંયા હું સમીકરણ 1 વત્તા સમીકરણ 2 કરું એટલે કે આ સમીકરણ નંબર 1 બીજું કહું અને સમીકરણ નંબર 2 કહું તો આ તમે એડિશન કરશો તો જો +2ab sin t -2ab sin t કેન્સલ થઈ જશે. રાઈટ તો સમીકરણ 1 વત્તા 2 કરું જે મેં લાલ કલરથી લખ્યું છે એ તો શું થશે અહીંયા આગળ તો કે આવું થશે 3x - 1 નો વર્ગ plus 9y² બરાબર ચલો a² cos² t વત્તા a² sin² t બંનેમાંથી a² કોમન કૌંસમાં શું બચે તો કે cos² t વત્તા sin² t એને 1 કહેવાય એટલે કે લખશે a² plus 2ab sin t cos t 2ab sin t cos t ઉડી જશે કેમ કે અહીંયા પ્લસ છે અહીંયા માઈનસ છે તો કયું પદ આવ્યું તો કે હવે ત્રીજું પદ આવ્યું. ત્રીજું પદ શું છે તો કે b² sin² t plus b² cos² t તો એ બંનેમાંથી કોમન શું નીકળે b² અને કૌંસમાં શું બચશે તો કે sin² t વત્તા cos² t જેનો જવાબ છે 1 એટલે કે લખી શકાશે b². રાઈટ તો જો આપણે આ બિંદુ પથ મળી ગયો મધ્ય કેન્દ્રનો બિંદુ પથ મળ્યો તો કે 3x - 1 નો વર્ગ plus 9y² is equal to a² plus b². તો આઈ થિંક ઓપ્શન નંબર 3 તમારો કરેક્ટ આન્સર છે. ક્લિયર? ઠીક છે જોઈ લો એકવાર બહુ સરસ મજાનો એક્ઝામ્પલ હતો. આ ક્યારે પૂછાયેલો છે તો કે ભાઈ આ AIEEE 2003 માં પૂછાયેલો એક્ઝામ્પલ છે. ઠીક છે ચલો હવે લઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ. આઈ થિંક મજા આવતી હશે બહુ સરસ મજાનો એક્ઝામ્પલ છે ભાઈઓ. એક્ઝામ્પલ નંબર 3 રકમ આવી ગઈ જોઈ લો આવી ગઈ હશે તો ચલો શું કીધું છે કે એક બિંદુ છે a1 b1 અને બીજું બિંદુ છે a2 b2 બીજું બિંદુ છે a2 b2 થી સમાન અંતરે આવેલા બિંદુ પથનું સમાન અંતરે આવેલા બિંદુના બિંદુ પથનું સમીકરણ આપેલું છે. રાઈટ તો c નું મૂલ્ય શોધો. તો આપણે આ બે આને કહી દઈએ બિંદુ a આને કહી દઉં બિંદુ b અને કોઈ બિંદુ c છે x, y જે બિંદુ a અને બિંદુ b થી સમાન અંતરે આવેલું છે. ઠીક છે તો જોઈ લો અહીંયા આગળ તો અમારે શું કરવું પડે તો કે મારે અહીંયા લખી શકાય કે AC બરાબર BC થવું જોઈએ કેમ કે બિંદુ C જે છે એ A અને B થી સમાન અંતરે આવેલું છે. તો બંને બાજુ વર્ગ કરી દઉં તો કે AC નો વર્ગ બરાબર BC નો વર્ગ થવું જોઈએ. રાઈટ બંને બાજુ વર્ગ કરી દીધું. લગાવો અંતર ફોર્મ્યુલા AC ની તો કે x - a1 નો સ્ક્વેર x - a1 નો સ્ક્વેર પ્લસ y - b1 નો સ્ક્વેર બરાબર BC ના વર્ગનો આપણે હવે અંતર ફોર્મ્યુલા લગાવીએ તો શું થાય BC માટે તો કે x - a2 નો સ્ક્વેર પ્લસ y - b2 નો સ્ક્વેર. બંને વચ્ચેનું અંતર સમાન છે તો બંને વચ્ચેનું અંતર સમાન હોય તો ભાઈ એનો વર્ગ જે હોય વર્ગ એ પણ સમાન જ હોય તો મેં વર્ગ કરી અને કર્યું. હવે આપણે અહીંયા આગળ વિસ્તરણ કરીએ તો ચલો વિસ્તરણ શું થશે અહીંયા આગળ તો કે ભાઈ x² - 2a1x plus a1 square રાઈટ પ્લસ હવે y - b1 નું બાકી રહ્યું કે શું થશે તો કે y² - 2b1y plus b1 square બરાબર હવે જમણી બાજુનું વિસ્તરણ કરીએ આપણે તો શું થશે અહીંયા આગળ તો કે x² - 2a2x plus a2 square પ્લસ હવે y - b2 નું આપણે વિસ્તરણ કરશું તો શું થશે તો કે y² - 2b2y
પ્લસ b2 નો સ્ક્વેર. જો બંને બાજુ ઇક્વલ ટુ ની આ બાજુ x સ્ક્વેર ઇક્વલ ટુ ની આ બાજુ x સ્ક્વેર કેન્સલ, ઇક્વલ ટુ ની આ બાજુ y સ્ક્વેર ઇક્વલ ટુ ની આ બાજુ y સ્ક્વેર કેન્સલ. તો હવે આ -2a1x છે અને -2a2x છે, તો આ બાજુ લઉં તો 2a2x -2a1x લખાય. આ -2b1y છે, આ -2b2y છે, -2b2y ડાબી બાજુ લઉં તો પ્લસ 2b2y -2b1y લખાય. અહીંયા a1 સ્ક્વેર વત્તા b1 સ્ક્વેર છે, તો અહીં પ્લસ a1 સ્ક્વેર પ્લસ b1 સ્ક્વેર માઇનસ a2 સ્ક્વેર માઇનસ b2 સ્ક્વેર બરાબર 0. ક્લિયર? ઠીક છે. હવે અહીંયા આગળ જોવા જઈએ તો આ બેમાંથી કોમન શું નીકળશે? જુઓ તો કે આ બેમાંથી કોમન x નીકળે કે 2x નીકળશે, આ બંનેમાંથી 2y કોમન નીકળશે, રાઈટ? તો શું થશે? અહીંયા આગળ 2x કોમન કાઢું તો અહીંયા આગળ બનશે a2 a1 પ્લસ 2y કોમન કાઢું તો અહીંયા બચશે b2 b1 પ્લસ આ જે હતું એનું એ જ કે ભાઈ a1 સ્ક્વેર પ્લસ b1 સ્ક્વેર માઇનસ a2 સ્ક્વેર માઇનસ b2 સ્ક્વેર બરાબર 0. ક્લિયર? હવે જો બિંદુ પર જે આપ્યું છે એ પ્રમાણે સેટ કરવાનું ચાલુ કરો. ક્લિયર? તો હવે એ પ્રમાણે મારે અહીંયા આગળ સેટ કરવું હોય તો શું કરશું આપણે? તો જો અહીંયા આગળ a2 a1 છે અને જે રકમ આપેલી છે એમાં a1 a2 છે, અહીંયા b2 b1 છે, રકમમાં જે આપી b1 b2 છે, હે ને? તો અહીંયાથી હું માઈનસ કોમન કાઢી દઉં બધામાંથી, હું એટલે આખા સમીકરણનો માઈનસ વડે ગુણી લઉં તો ચાલે? હા. તો શું થશે અહીંયા આગળ? તો કે 2x કૌંસમાં a1 a2 પ્લસ 2y કૌંસમાં b1 b2 માઇનસ a1 સ્ક્વેર માઇનસ b1 સ્ક્વેર પ્લસ a2 સ્ક્વેર પ્લસ b2 સ્ક્વેર બરાબર 0. જોઈ લો એકવાર. તો જો a1 a2 into x b1 b2 into y થઈ ગયું, પણ એનો જે સહગુણક છે એક જ છે, પણ અહીંયા આપણે શું છે? તો અહીંયા આપણે 2 છે. જો છે તો એનો મતલબ કે આખા સમીકરણને 2 થી ભાગી દઉં, તો આખા સમીકરણને 2 થી ભાગવું તો આ 2 નીકળી જાય, આ 2 નીકળી જાય અને અહીંયા આગળ 2 બચે. તો થઈ ગયું જો x કૌંસમાં a1 a2 પ્લસ y કૌંસમાં b1 b2 પ્લસ c. તો c તરીકે શું છે? તો કે c તરીકે આટલો પાર્ટ છે આખો, રાઈટ? તો બોલો c બરાબર શું થશે? તો કે 1/2 કૌંસમાં a2 સ્ક્વેર વત્તા b2 સ્ક્વેર માઇનસ a1 સ્ક્વેર માઇનસ b1 સ્ક્વેર. છે કોઈ એવું? હા છે, ઓપ્શન નંબર 2. તો ઓપ્શન નંબર 2 જે છે એ તમારો જવાબ c ની વેલ્યુ એ આવશે. કેમ કે જે દાખલો જે રકમ આપેલી છે એ રકમમાં કમ્પેર કરો આની જોડે x a1 a2 પ્લસ y b1 b2 પ્લસ c બરાબર 0. આ દાખલામાં આ બિંદુ પદ આપ્યો છે અને આપણે આ બિંદુ પદ આયો તો કમ્પેર કરીએ તો આ બે સેમ છે, આ બે સેમ છે, તો c બરાબર આ હોય ને. ક્લિયર થયું? તો આ જવાબ હતો. એક્ઝામ્પલ સારો છે ભાઈ. ક્યારે પૂછાયેલો છે? તો કે AI EEE 2003 નો એક્ઝામ્પલ છે, રાઈટ? જોઈ લો, બહુ સરસ મજાનો એક્ઝામ્પલ છે. હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ લઈશું. ક્લિયર છે? ચલો નેક્સ્ટ. હા, હવે જોઈ લો, કદાચ એની નીચે તમારી પાછી બીજી રકમ આવી ગઈ હશે. જોઈ લો, વાંચી લો, જાતે સોલ્વ કરવાનો ટ્રાય કરો. ના ફાવે તો પછી સોલ્યુશન જોવાનું. ઠીક છે? ચલો તો હવે સ્ટાર્ટ કરીએ આપણે બીજો એક્ઝામ્પલ. તો બીજો એક્ઝામ્પલ શું કહે છે ભાઈઓ? કે બિંદુ A ના યામ આપણને આપેલા છે. શું આપેલા છે? તો કે 2, -3. બિંદુ A જે છે એના યામ છે ભાઈ 2, -3. બિંદુ B જે છે એના યામ છે -2, 1. રાઈટ? હવે શું કીધું છે? ત્રિકોણ ABC ના શિરોબિંદુઓ છે. એટલે કે બિંદુ A અને B એ ત્રિકોણ ABC ના શિરોબિંદુ છે. એટલે કે ત્રિકોણ ABC આપણને આપેલો છે. ત્રિકોણ ABC આપણને આપેલો છે, રાઈટ? હવે આ ત્રિકોણનું મધ્ય કેન્દ્ર 2x 3y 1 રેખા ઉપર છે. જે ત્રિકોણ ABC જે છે એ ત્રિકોણ ABC નું મધ્ય કેન્દ્ર એ આ રેખા ઉપર છે. તો શું કીધું છે? તો કે બિંદુ C નો બિંદુ પદ શું હશે? તો ધારો કે આપણે ધારી લઈએ કે બિંદુ C ના યામ h, k છે. બરોબર છે? ક્લિયર? અને મધ્ય કેન્દ્ર આ બિંદુ C ના યામ છે અને મધ્ય કેન્દ્ર G ના યામ ધારી લઈએ આપણે x, y. ધાર્યા કે ધારો કે બિંદુ C ના યામ છે h, k અને મધ્ય કેન્દ્ર ના યામ છે x, y. તો મધ્ય કેન્દ્રનો x યામ શું થાય? તો કે ભાઈ મધ્ય કેન્દ્રનો x યામ થશે x બરાબર 3 ના x યામનો સરવાળો ભાગ્યા 2. તો કે 2 વત્તા -2 2 વત્તા ત્રીજો બિંદુ C છે જેનો x યામ છે h ભાગ્યા 3. તો 2 કટ. તો કે ભાઈ h બરાબર શું થયું? x બરાબર
તો કે ભાઈ h/3, રાઈટ? એટલે કે જે મધ્ય કેન્દ્ર જે છે એ મધ્ય કેન્દ્રનો x યામ થયો h/3. ચલો હવે મધ્ય કેન્દ્રનો y યામ આપણે શોધી કાઢીએ. તો મધ્ય કેન્દ્રનો y યામ એટલે કે 3 ના y યામનો સરવાળો ભાગ્યા 3, તો કે -3 + 1, -3 + 1, અને ત્રીજો યામ છે k, તો + k ભાગ્યા 3, કે માટે 3y બરાબર -2 + k, રાઈટ? તો કે y બરાબર શું થયું? તો કે -2 + k ભાગ્યા 3 એનું જ રાખીએ આપણે, બરોબર? તો આ મધ્ય કેન્દ્રનો x યામ થયો, આ મધ્ય કેન્દ્રનો y યામ થયો. હવે મને એમ કહો મધ્ય કેન્દ્ર ક્યાં છે? તો કે ભાઈ મધ્ય કેન્દ્ર રેખા ઉપર છે, એવું કીધું છે ને કે ભાઈ ત્રિકોણનું મધ્ય કેન્દ્ર આ રેખા ઉપર છે. એનો મતલબ એમ થયો કે ત્રિકોણના મધ્ય કેન્દ્રના યામ આ રેખાનું સમાધાન કરે. એનો મતલબ એમ થયો કે ત્રિકોણના મધ્ય કેન્દ્રના યામ હું આની અંદર મૂકી શકું. તો x ની જગ્યાએ મારે શું મુકાય? તો x ની જગ્યાએ મારે h/3 મુકાય, અને y ની જગ્યાએ શું મુકાય? તો y ની જગ્યાએ -2 + k/3 મુકાય, કેમ કે આ તો મધ્ય કેન્દ્રના યામ છે, રાઈટ? અને મધ્ય કેન્દ્ર તો આ રેખા ઉપર છે. એનો મતલબ કે જે રેખા જે છે એમાં x ની જગ્યાએ શું મૂકીશ? તો 2 x ની જગ્યાએ હું h/3 મૂકીશ, એટલે કે 2 h/3 થશે, રાઈટ? પ્લસ 3 y ની જગ્યાએ શું મૂકીશ? તો કે -2 + k/3 મૂકીશ, રાઈટ? અને +1 છે તો +1 મૂકીશ, બરાબર 0, રાઈટ? ચલો અહીંયા 3 3 કેન્સલ, તો શું થયું અહીંયા આગળ? તો કે 2h/3 + k -2 + 1 બરાબર 0. આપો સાદું રૂપ, તો કે ભાઈ 2h/3 + k -1 બરાબર 0. લસા લઈએ 3 નો, તો શું થશે? તો કે 2h + 3k -3 બરાબર 0. છે કોઈ આવું? 2h + 3k -3 બરાબર 0. કે ભૂલ કરી આપણે ક્યાંય? જોઈ લો, આવો તો કોઈ જવાબ છે જ નહીં. 2h + 3k, કે ઓપ્શનમાં દાખલો લખવામાં ભૂલ કરી, -3. હા, જો આપણે રકમ લખવામાં ભૂલ કરી કે નથી કરી. -3 + 1 + y k/3, 3y -2, તો -2 + k બરોબર છે 2x + અહીંયા ભૂલ કરી, જો આપણે -1 છે, થઈ ગઈ ને ભૂલ? ક્લિયર? 2x + 3y -1 છે અહીંયા આગળ, બરોબર? +1 લઈ લીધું છે, તો -1 બરાબર 0 લખવું પડશે મારે અહીંયા આગળ, ઠીક છે? તો અહીંયા મારે -1 થશે, ઠીક છે? -1 થશે તો અહીંયા મારે -1 થશે, રાઈટ? તો શું થશે અહીંયા આગળ? તો કે માટે 2h/3 + k -3 થશે અહીંયા આગળ, -3, અને એ -9 થઈ જશે, એટલે કે 2h + 3k બરાબર 9 છે. હા, ઓપ્શન નંબર 1 તમારો જવાબ છે, કે માટે 2h + 3k બરાબર 9. આ તમારો જવાબ છે. એનો મતલબ એવું નહીં કે બિંદુ પદ ખાલી x અને y માં જ હોય. બિંદુ પદ h અને k માં લખ્યું છે, પણ હવે h ની જગ્યાએ x ધાર દો, કેમ કે આપણે x યામ h છે, y યામ k છે, તો આને 2x + 3y બરાબર 9 પણ કહી શકાય, રાઈટ? તો જે આ એક્ઝામ્પલ જે છે એ પ્રમાણે જોવા જઈએ તો બિંદુ c નો જે બિંદુ પદ જે છે એ આપણો ઓપ્શન નંબર 1 છે, ઠીક છે? તો એક નાની ભૂલ, રકમ જોવામાં ભૂલ કરીએ તો પણ એક્ઝામ્પલ ખોટો પડે, હા? એટલે ખાસ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, ઠીક છે? હવે આપણે કરીએ નેક્સ્ટ એક્ઝામ્પલ. જોઈ લો એકવાર, બહુ સિમ્પલ છે. ચલો નેક્સ્ટ બીજો એક્ઝામ્પલ તમારે જોઈ લો એકવાર, સ્ક્રીન પર આવી ગયો હશે, જાતે ટ્રાય કરો, ના ફાવે તો પછી સોલ્યુશન જોવાનું છે, ઠીક છે? ચલો શું કીધું છે? તો કે ધારો કે 1,0 બિંદુ p છે, એટલે કે બિંદુ p ના યામ આપણને આપેલા છે 1,0, રાઈટ? પછી શું કીધું છે કે વક્ર y² બરાબર 8x, y² બરાબર 8x પર બિંદુ q છે, આની ઉપર બિંદુ q છે, બરાબર? તો બિંદુ pq ના મધ્ય બિંદુનો બિંદુ પદ શોધો, એવું કીધું છે ને? બિંદુ pq ના મધ્ય બિંદુનો બિંદુ પદ. તો આપણે કોના યામ આપણે ધારશું? h, k, તો કે બિંદુ મધ્ય બિંદુના, એટલે કે p અને q નો જે મધ્ય બિંદુ છે એના. તો ધારો કે pq નું જે મધ્ય બિંદુ છે એના યામ લેલું h, k, રાઈટ? અને q ના યામ લેલું x, y, રાઈટ? તો h બરાબર શું થાય? h બરાબર તો કે 1 + x/2, કેમ કે pq નું મધ્ય બિંદુ જે છે એના યામ મેં ધારા h, k. ખબર પડી ગઈ? એ જ રીતે k બરાબર શું થાય? તો કે બંનેના y નો સરવાળો ભાગ્યા 2, એટલે કે 0 + y/2, રાઈટ? એટલે કે h બરાબર અહીંયા x + 1/2 થયું, અને અહીંયા k બરાબર y/2 થયું. અને x અને y શું છે?
તો કે ભાઈ x અને y એ q ના યામ છે. કોના યામ છે? q ના યામ છે. ઠીક છે. તો અહીં x ને કરતા બનાવો તો શું થાય? તો કે 2h - 1 બરાબર x એક આ થયું અને એ 2k બરાબર y થયું. હવે x અને y શું છે? તો કે ભાઈ x અને y બિંદુ q ના યામ છે. બિંદુ q બિંદુ q ના યામ છે અને બિંદુ q ક્યાં છે? તો કે ભાઈ બિંદુ q એ આ વક્ર ઉપર છે. બિંદુ q આ વક્ર ઉપર છે. એનો મતલબ શું થયો કે બિંદુ q ના યામ આ વક્રના સમીકરણનું સમાધાન કરે. એટલે કે બિંદુ q ના યામ હું આની અંદર મૂકી શકું, તો બિંદુ q નો x યામ હું અહીંયા મૂકી શકું અને બિંદુ q નો y યામ હું આની ઉપર મૂકી શકું. તો q નો x યામ શું છે? તો કે 2h - 1 અને y યામ શું છે? તો કે 2k. તો y ની જગ્યાએ શું મુકાશે? તો y ની જગ્યાએ 2k મુકાય, એનો સ્ક્વેર થઈ જાય બરાબર 8 into x. x એટલે શું થશે? તો કે 2h - 1. તો કે ભાઈ 2h - 1. હવે વિસ્તરણ કરી દો. શું થશે અહીંયા આગળ? 8k² બરાબર 16h - 8. ક્લિયર? કોમન શું નીકળે? 8. તો કે k² બરાબર 2h - 1 એટલે k એટલે શું? તો y યામ. તો કે y² બરાબર 2x - 1 તમારો જવાબ છે. છે કે y² બરાબર 2x - 1 જોઈ લો. તો કે y² બરાબર 2x - 1. જો આ બી કાલે પ્રોબ્લેમ કર્યો આપણે. આ 4k² થાય. કેમ આવું કર્યું આપણે? 4k² થાય ને. 4k² બરાબર 16h - 8 થાય. હવે 4 કોમન નીકળશે બધામાંથી. તો કે k² બરાબર 4h - 2 થાય. એટલે k બરાબર y હતું. તો કે y² બરાબર 4x - 2. તો y² બરાબર 4x - 2 ઓપ્શન નંબર 1 છે. જો બધું આવા લઈ દો તો શું થશે અહીંયા આગળ? તો કે y² - 4x + 2 બરાબર 0. તો આ કયો ઓપ્શન છે? તો કે ઓપ્શન નંબર 1. રાઈટ? તો કોનો બિંદુ પર થયો? તો કે ભાઈ PQ નો મધ્ય બિંદુનો, એટલે કે આ મધ્ય બિંદુનો બિંદુ પર છે. પહેલા આપણે HK ના ફોર્મમાં લાયા અને HK ની જગ્યાએ પાછું XY મૂકી દીધું. ક્લિયર? સિમ્પલ છે. જોઈ લો એક્ઝામ્પલ. સરસ મજાનું એક્ઝામ્પલ છે. ચલો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ કરીએ આપણે. ઠીક છે? ઓકે. બીજો એક્ઝામ્પલ પણ તમારા હવે સ્ક્રીન પર આવી ગયો હશે. ઠીક છે? જોઈ લો એક્ઝામ્પલ, પોઝ કરો અને જાતે સોલ્વ કરવાનો ટ્રાય કરો. ના થાય તો આ સોલ્યુશન તમારે જોવાનું. જો ત્રિકોણનું એક શિરોબિંદુ આપેલું છે 1,1. ત્રિકોણ A જે છે, 3 શિરોબિંદુ હોય ત્રિકોણના, તો મેં નામ આપી દીધા ABC. એમાંથી એક શિરોબિંદુ આપેલું છે A 1,1 અને આ શિરોબિંદુને સમાવતી બે બાજુના મધ્ય બિંદુના એમ આપેલા છે. એટલે હું ત્રિકોણ ડ્રો કરી દઉં તો વધારે ઈઝી રહે. ત્રિકોણ ABC. ત્રિકોણ ABC છે. ઠીક છે? હવે ત્રિકોણ A ના એમ આપણને આપેલા છે 1,1. ઠીક છે? હવે શું કીધું છે? A ને સમાવતી જે બે બાજુઓ છે એ બે બાજુઓના મધ્ય બિંદુ આપેલા છે. એક છે -1,2 અને બીજું મધ્ય બિંદુ છે 3,2. તો ત્રિકોણ ABC નું મધ્ય બિંદુ મારે શોધવાનું છે. રાઈટ? મધ્ય કેન્દ્ર. ત્રિકોણ ABC નું મધ્ય કેન્દ્ર મારે શોધવાનું છે. તો મારે બિંદુ B અને બિંદુ C ના યામ શોધવા છે. તો ધારો કે બિંદુ B ના યામ કહી દઉં α, β અને કહી દઉં x, y. બિંદુ C ના યામ તો અહીંયા આ -1,2 એ AB નું મધ્ય બિંદુ થયું. તેનો મતલબ શું થયો? તો કે -1 બરાબર 1 + α/2. 1 + α/2. તો કે -2 બરાબર 1 + α. તો કે α બરાબર -3. એટલે કે બિંદુ P નો x યામ થઈ ગયો -3. હવે એટલે y યામ શોધીએ તો શું થાય? તો કે ભાઈ 2 બરાબર 1 + β/2. 2 દુ 4 બરાબર 1 + β. એટલે કે β બરાબર 3. રાઈટ? એટલે મને આ બિંદુ B ના યામ મને મળી ગયા. એવી રીતે બિંદુ C ના યામ પણ મને મળી શકે. કેમ કે 3,2 એ AC નું મધ્ય બિંદુ છે. તો શું થશે? તો કે ભાઈ 3 બરાબર 1 + x/2. 1 + x/2. તો 6 બરાબર 1 + x. તો કે x બરાબર 5. ક્લિયર? એ જ રીતે આપણે y યામ નો પણ સરવાળો કરી અને y યામ શોધી શકીએ C નો. તો શું થશે? તો કે y યામ શું છે મધ્ય બિંદુનો? તો કે 2. તો કે 2 બરાબર 1 + y/2. 1 + y/2. 2 દુ 4 1 + y. તો y બરાબર 3. જો બિંદુ C ના યામ પણ મળી ગયા મને, બિંદુ B ના યામ પણ મળી ગયા અને બિંદુ A ના યામ તો આપેલા જ છે. તો ત્રણેય યામની મદદથી આપણે મધ્ય કેન્દ્રના યામ આપણે શોધી શકીએ.
તો મધ્યક કેન્દ્રનો x યામ તો કે ત્રણેયના x યામનો સરવાળો ભાગ્યા 2 તો 1 વત્તા -3 એટલે કે 1 - 3 વત્તા 5 ભાગ્યા 3 મધ્યક કેન્દ્રનો x યામ અને મધ્યક કેન્દ્રનો y યામ એટલે કે ત્રણેયના y યામનો સરવાળો ભાગ્યા 3 તો y યામ છે 3 વત્તા 1 3 વત્તા 1 વત્તા 3 ભાગ્યા 3 ચલો 5 ને 1 6 6 - 3 3 ભાગ્યા 3 1 3 ને 3 6 વત્તા 1 7 7 તૃતીયાંશ એટલે કે 1,7 તૃતીયાંશ તમારો જવાબ છે એટલે કે ઓપ્શન નંબર 3 રાઈટ ક્લિયર થઈ ગયું ચાલો હવે કા સોલ્વ થઈ ગયો છે ઠીક છે ઓકે હવે બીજો જે એક્ઝામ્પલ જે છે એ પણ તમારા સ્ક્રીન પર આવી ગયો હશે તો પોઝ કરો સોલ્વ કરવાનો ટ્રાય કરો ના થાય તો પછી હું તમને આગળ વિડિયો જોવો એમાં તમને સોલ્યુશન આપી રહ્યો છું રાઈટ તો કે ત્રિકોણ ABC માં AC કર્ણવાળા તો કે ત્રિકોણ ABC લઈ લઈએ જેમાં AC કર્ણ છે રાઈટ તો B અહીંયા જોવાનું ને AC કર્ણ હોય એટલે B ક્યાં આવવાનું તો આપણે ખબર પડી જાય એના યામ છે H, K B ના યામ છે 1,1 અને C ના યામ છે 2,1 ક્લિયર હવે શું કીધું છે તો કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ આપણને આપેલું છે 1 ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ આપણને આપેલું છે 1 રાઈટ તો ભાઈ k ની વેલ્યુ શોધો k ની વેલ્યુ બરોબર નીચે આપેલા પૈકી k ની વેલ્યુ કઈ કઈ હોઈ શકે એ આપણે શોધવાનું છે ઠીક છે ચલો તો આપણે શું કરશું તો કે આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર આપણને ખબર છે શું છે તો કે ભાઈ આવું છે 1/2 માનાંકમાં નિશ્ચાયકમાં શું આવશે તો કે HK1 111 211 ઠીક છે નિશ્ચાયક પૂરો માનાંક પૂરો બરાબર 1 ક્લિયર તો હવે અહીંયા આગળ 2 લઈ જાઓ તો શું થશે તો કે માનાંકમાં નિશ્ચાયકમાં HK1 111 211 નિશ્ચાયક પૂરો માનાંક પૂરો બરાબર 2 આજે આ તો 2 એ ગયું સામે ચલો નેક્સ્ટ હવે નિશ્ચાયકનું આપણે વિસ્તરણ કરીએ તો કે ભાઈ માનાંક તો છે માનાંક બરાબર માનાંકમાં h કૌંસમાં 1 - 1 માઈનસ k કૌંસમાં 1 - 2 k કૌંસમાં 1 - 2 પ્લસ 1 કૌંસમાં 1 - 2 પ્લસ 1 કૌંસમાં 1 - 2 માનાંક પૂરો બરાબર 2 ક્લિયર અને નિશ્ચાયકનું વિસ્તરણ કર્યું ચલો 1 1 ઉડી ગયું 0 * h 0 1 - 2 તો કે -1 -1 * -k પ્લસ k 2 - 1 તો 2 - 1 -1 રાઈટ તો k - 1 માનાંક પૂરો બરાબર 2 હવે માનાંક દૂર કરું તો શું થશે તો કે k - 1 બરાબર 2 અને k - 1 બરાબર -2 માનાંક મેં દૂર કર્યો તો k બરાબર શું આવશે તો કે 3 અથવા k બરાબર શું આવે -1 એટલે k નું મૂલ્ય 3 હોઈ શકે અને k નું મૂલ્ય -1 હોઈ શકે તો ભાઈ એવો કોઈ ઓપ્શન દેખાય છે હા ઓપ્શન નંબર 3 બરાબર તો ઓપ્શન નંબર 3 પર તમારે ટિક કરવાનું એ તમારો સાચો જવાબ છે આ અહીંયા આગળ એક્ઝામ્પલ ગણ્યું જે AI EEE 2007 માં પૂછાયેલો એક્ઝામ્પલ છે ઠીક છે ચલો કરીએ નેક્સ્ટ ઓકે પછી બીજો એક્ઝામ્પલ જે છે એ પણ તમારા સ્ક્રીન પર હવે આવી ગયો હશે જોઈ લો એકવાર જાતે ટ્રાય કરો પછી આપણે અહીંયા આગળ સોલ્વ કરીએ છીએ બરોબર છે પણ જો તમે જાતે ટ્રાય કરશો તો વધારે મજા આવશે બાકી મજા નહીં આવે બરોબર છે હું ટ્રાય કરું છું કે મેક્સિમમ તમને જે એક્ઝામ્પલ જે છે એ બધા તમને અહીંયા આગળ સોલ્વ કરાવડાવું પણ એટલું આપણી પાસે મર્યાદા છે પણ સારા એક્ઝામ્પલ અને જે એક્ઝામમાં પૂછાયેલા એક્ઝામ્પલ છે મેં અહીંયા આગળ લીધેલા છે પણ સૌથી પહેલું દિલ પર હાથ મૂકીને વિડીયો પોઝ કરીને જાતે સોલ્વ કરવાનો ટ્રાય કરવાનો અને પછી ના ફાવે તો સોલ્યુશન જોવાનું બીજું એક્ઝામ્પલ લઈએ તો કે બિંદુ P ના યામ આપણને આપેલા છે હા બિંદુ P ના યામ છે 1,0 બિંદુ Q ના યામ છે -1,0 બિંદુ R ના યામ છે 2,0 રાઈટ હવે શું કીધું છે બિંદુ કોઈ S છે જે SQ² + SR² બરાબર 2SP² ના સંબંધને સંતોષે તો S નો બિંદુ પદ શું મળે એટલે ઇન શોર્ટ આપણે S નો બિંદુ પદ શોધવાનું છે S ધારો કે S ના આપણે x, y લઈ લઈએ રાઈટ તો હવે આ
PQR ના યામ તો આપણને આપેલા જ છે અને બિંદુ S નો આપણે બિંદુ પર શોધવાનો છે, પણ કયો બિંદુ પર? તો કે જે આ આપેલી શરતનું સમાધાન કરતો હોય. આપેલી શરત એટલે શું? તો કે ભાઈ SQ² પ્લસ SR² બરાબર 2SP². આનું સમાધાન કરતો હોય એવા તો બસ મૂકી દો બધી વસ્તુઓ આની અંદર અને સાદું રૂપ આપો એટલે તમારો જવાબ આવી જશે. તો બોલો SQ², તો SQ² એટલે શું થશે? તો કે ભાઈ x પ્લસ 1 નો સ્ક્વેર પ્લસ s પ્લસ y માઇનસ 0 નો સ્ક્વેર એટલે કે y². આ થઈ ગયું SQ² પ્લસ SR² એટલે કે x માઇનસ 2 નો સ્ક્વેર પ્લસ y², બરોબર છે, ઇઝ ઇક્વલ ટુ 2SP². SP એટલે x માઇનસ 1 નો સ્ક્વેર, x માઇનસ 1 નો સ્ક્વેર પ્લસ y² થશે, કેમ કે y માઇનસ 0 નો સ્ક્વેર y² જ થાય. બસ હવે સિમ્પલ સાદું રૂપ આપો, તમારો જવાબ ઓટોમેટિક આવશે. શું થશે અહીંયા આગળ? તો માટે x² પ્લસ 2x પ્લસ 1 પ્લસ y² પ્લસ x² માઇનસ 4x પ્લસ 4 પ્લસ y² ઇઝ ઇક્વલ ટુ 2 કૌંસમાં x² માઇનસ 2x પ્લસ 1 પ્લસ y². સિમ્પલ છે. ચલો નેક્સ્ટ કે માટે x² પ્લસ 2x પ્લસ 1 પ્લસ y² પ્લસ x² આપી દી સાદું રૂપ છે. તો x² વત્તા x², 2x², y² વત્તા y², 2y², 2x માઇનસ 4x માઇનસ 2x, રાઈટ? વય 1 ને 4 5 તો પ્લસ 5 બરાબર 2x² માઇનસ 4x પ્લસ 2 પ્લસ 2y², 2x², 2y², 2x², 2y² કેન્સલ, રાઈટ? તો અહીંયા જે માઇનસ 4x આપણે જે પ્લસ 4x તો શું થાય? 2x બરાબર માઇનસ 3. તો કે x બરાબર માઇનસ 3/2. તો કઈ રેખા થઈ કહેવાય? તો કે ભાઈ આ રેખા થઈ x અક્ષને લંબ એટલે કે y અક્ષને સમાંતર રેખા થઈ, રાઈટ? તો y અક્ષને સમાંતર રેખા થઈ કહેવાય આ. તો y અક્ષને સમાંતર રેખા એટલે કે ઓપ્શન નંબર 4 એ તમારો જવાબ છે. ક્યારે પૂછાયેલો દાખલો છે? તો કે ભાઈ આ IIT 1993 માં પૂછાયેલો દાખલો છે. ઠીક છે, સિમ્પલ છે. ખાલી સિમ્પલ આપણે જે શરત આપેલી હતી એ શરત આપણે અહીંયા મૂકી, સાદું રૂપ આપ્યું. સાદું રૂપ આપતા આપણને આવડવું જોઈએ. ઠીક છે, ચાલો હવે આપણે લઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ. તો નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ. જો રકમ વાંચો, મજા આવશે. કે xy બરાબર 0 છે, xy બરાબર 0 છે, બરોબર? તો કે xy બરાબર 0 છે અને બીજું છે x પ્લસ y બરાબર 1. હવે શું કીધું છે? આ રેખાવાળી બનતા ત્રિકોણનું લંબ કેન્દ્ર શું થાય? હવે તમને દેખાય ભાઈ રેખાઓ કેટલી છે અહીંયા? તો રેખાઓ 3 છે. તમે રેખાના ચિત્રમાં જોજો. આ એક રેખા અને બીજી આ રેખાઓની જોડ છે. આની અંદર બે રેખા છે, એક x બરાબર 0 લાઈન અને એક y બરાબર 0 લાઈન. તો xy બરાબર 0 થાય. તો અહીંયા ટોટલ કેટલી રેખા છે? તો 3 રેખા છે. 3 રેખા હોય તો જ ત્રિકોણ રચાય. એ તો તમે મારી વાત માનશો જ. ક્લિયર છે? તો અહીંયા આગળ x બરાબર 0 અને y બરાબર 0 એટલે શું થયું? તો કે x અક્ષ ને y અક્ષ જ થયું. તો કે આ y અક્ષ ડ્રો કરી, આ x અક્ષ ડ્રો કરી, આ y બરાબર 0 લાઈન કહેવાય, આ x બરાબર 0 લાઈન કહેવાય અને આ x પ્લસ y બરાબર 1 લાઈન થઈ. બરાબર? અહીંયા શું હશે? તો કે અહીંયા 1, 0 હશે, અહીંયા 0, 1 હશે. ક્લિયર? આ ઉદ્ગમ બિંદુ છે 0, 0. તો ત્રિકોણ ABC રચાયો. હા, ત્રિકોણ ABC રચાયો. હવે મને એમ કહો કે ત્રિકોણ ABC કેવો ત્રિકોણ છે? તો કે કાટકોણ ત્રિકોણ છે. બહુ જ સિમ્પલ એક્ઝામ્પલ થઈ ગયું. આ તો કાટકોણ ત્રિકોણ છે. શું પૂછ્યું છે? તો કે ભાઈ ત્રિકોણનું લંબ કેન્દ્ર પૂછ્યું છે. તો મારા લેક્ચરમાં તમે જોઈ લેશો કે જ્યારે કાટકોણ ત્રિકોણ હોય, લંબ કેન્દ્ર એટલે શું? તો લંબ કેન્દ્ર એટલે કે વેધોનું છેદબિંદુ. અને વેધોનું છેદબિંદુ જે કાટકોણ ત્રિકોણ હોય તો જ્યાં કાટકોણ રચાતો હોય એ ત્રિકોણનું લંબ કેન્દ્ર કહેવાય. તો આ અહીંયા શું છે? તો કે આ તો ઉદ્ગમ બિંદુ છે. તો કે 0, 0 છે. એનો મતલબ કે જે ત્રિકોણ જે રચાયો એ ત્રિકોણનું જે લંબ કેન્દ્ર હશે એ 0, 0 હશે. તો કે 0, 0 ઓપ્શનમાં છે? હા છે. કયો છે? તો કે ઓપ્શન નંબર 3. IIT માં પૂછાયેલો દાખલો 1995 માં. ઠીક છે, ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ લો. આવડે કે ના આવડે જોજો, મને કહેજો. ચાલો શું કીધું છે? રકમ આઈ વાંચો. તો કે 1, √3, 0, 0 અને 2, 0 શિરોબિંદુ વાળા ત્રિકોણનું અંતઃકેન્દ્ર શોધો. રાઈટ? તો બરાબર ત્રિકોણ ડ્રો કરી દઈએ.
તો ત્રિકોણ ડ્રો કરી દઈએ. તો અહીંયા A નામ આપી દઈએ આનું 1,√3, રાઈટ. B અને આપી દઈએ 0,0 અને C આપી દઈએ 2,0. ચાલે, રાઈટ. આ C આપી દીધા. તો A ની સામેની બાજુ સ્મોલ a, B ની સામેની બાજુ સ્મોલ b અને C ની સામેની બાજુ સ્મોલ c, રાઈટ. તો પહેલા આપણે A શોધીએ. સ્મોલ a એટલે કે BC વચ્ચેનું અંતર. તો વર્ગમૂળમાં 2 - 0 નો સ્ક્વેર એટલે કે 4 પ્લસ 0 - 0 નો સ્ક્વેર એટલે કે 0 વર્ગમૂળમાં 4 એટલે કે 2. ચલો હવે B શોધીએ એટલે કે A અને C વચ્ચેનું અંતર. તો કે 2 - 1 નો વર્ગ એટલે કે 1, √3 - 0 નો વર્ગ એટલે કે 3, 3 + 1 4 વર્ગમૂળમાં 4 એટલે કે 2. ઓપ્શન હવે શોધીએ C. તો C એટલે કે AB વચ્ચેનું અંતર. તો કે 1 - 0 નો વર્ગ એટલે 1, √3 - 0 નો વર્ગ એટલે કે 3, 3 + 1 4 એટલે કે 2. ઓહો, ત્રણે ત્રણ બાજુઓની લંબાઈ સરખી આવી. એટલે કે કયો ત્રિકોણ થયો? તો કે આ ત્રિકોણ થયો સમબાજુ ત્રિકોણ. અને સમબાજુ ત્રિકોણ થયો તો સમબાજુ ત્રિકોણનો ગામ એક જ બિંદુ ઉપર હોય, એટલે કે મધ્ય કેન્દ્ર હોય, લંબ કેન્દ્ર હોય કે અંતઃ કેન્દ્ર હોય. બરોબર છે. આ બધા એક જ બિંદુ ઉપર હોય. તો આ ત્રિકોણનું મધ્ય કેન્દ્ર શોધવું એ જ ત્રિકોણનું અંતઃ કેન્દ્ર હોય. તો મધ્ય કેન્દ્ર એટલે શું હતું? તો કે ભાઈ ત્રણે ત્રણના LCM નો સરવાળો ભાગ્યા 3, એટલે કે 1 + 0 + 3 2, 1 + 0 + 2 ભાગ્યા 3 LCM અને YM √3 + 0 + 0, √3 + 0 + 0 ભાગ્યા 3. ચલો 2 ને 1 3, 3 ભાગ્યા 3 1, √3 ભાગ્યા 3. તો આનું શું લખી શકાય? 1,1/√3. બાકી કોઈ દાખલો છે ભાઈ 1,1/√3? હા, ઓપ્શન નંબર 4. ઓહો, આ એકનો એક દાખલો બે વાર પૂછાયેલો છે, IIT 2000 માં અને AIEEE 2002 માં. સિમ્પલ એક્ઝામ્પલ છે, આવડવું જ જોઈએ. જોઈ લો એકવાર, ઠીક છે? ઓકે, જોઈએ હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જે તમારા સ્ક્રીન પર આવી ગયો હશે, राइट. आपका समय शुरू होता है अब. एक करोड़ का एग्जाम्पल है भाई. फॉलो फ्रेंड नहीं चलेगा, कोई लाइफलाइन नहीं, खुद लाइफलाइन अपना यूज करो भाई. बिंदु O એમ આપેલો છે, O 0,0, P જે છે એ 3,4 છે અને Q જે છે એ 6,0 છે. બરોબર છે. હવે શું કીધું છે કે ત્રિકોણ OPQ ના શિરોબિંદુ છે, એટલે કે ત્રિકોણ OPQ ડ્રો કરું. ત્રિકોણ OPQ બરાબર, તો એના શિરોબિંદુ છે. હવે OPQ ની અંદર એક એવું બિંદુ આવેલું છે જેથી કયું R, બિંદુ R આપ્યું છે, જેનાથી જે ત્રણ ત્રિકોણ રચાય એ ત્રણે ત્રણ ત્રિકોણના ક્ષેત્રફળ સમાન બને. એટલે ત્રિકોણ OPR, ત્રિકોણ ORQ અને ત્રિકોણ PRQ ત્રણે ત્રણના ક્ષેત્રફળ સમાન બને. આનો મતલબ શું થયો? તો આનો મતલબ એમ જ થયો કે બિંદુ R જે છે એ મધ્ય કેન્દ્ર હોય. બિંદુ R શું હોય? મધ્ય કેન્દ્ર હોય. તો મધ્ય કેન્દ્રનો બિંદુ R ના એમ શોધવા હોય તો x યામ 0 + 3 + 6 9, 9 ભાગ્યા 3 એટલે કે 3, 0 + 4 + 0 એટલે કે 4 ભાગ્યા 3 એટલે કે 3,4/3 તમારો જવાબ. વેરી સિમ્પલ. ત્રિકોણ ORP, ત્રિકોણ ORQ અને ત્રિકોણ PRQ ના ક્ષેત્રફળ સમાન હોય તેનો મતલબ જ એમ થાય છે કે R જે છે એ R શું છે? મધ્ય કેન્દ્ર છે. ક્લિયર? ચલો હવે લઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ. આવી ગયો છે સ્ક્રીન પર, જોઈ લો એકવાર. ઠીક છે? આવડ્યો કે ના આવડ્યો? બોલો. જોઈએ ચલો કે 0,0, 0,41 અને 41,0 શિરોબિંદુ વાળા ત્રિકોણની અંદર ની બાજુએ મળતા બિંદુઓમાં કેટલા બિંદુઓના બંને યામ પૂર્ણાંક હોય? ચલો તો આપણે y અક્ષ ડ્રો કરી લઈએ, આ x અક્ષ ડ્રો કરી લઈએ. બરોબર છે. ધારો કે આ લઈ લઈએ 41,0, ધારો કે અહીંયા લઈ લઈએ 0,41. આમાંથી કોઈ એક રેખા પસાર થતી હશે, રાઈટ? બહુ સારો એક્ઝામ્પલ છે, JEE મેન્સ 2015 નો એક્ઝામ્પલ છે. હવે આ ત્રિકોણની અંદર એવા કેટલા બિંદુ છે જેના બંને યામ પૂર્ણાંક હોય એવું પૂછ્યું છે. એવા કેટલા બિંદુ હોય કે જેના બંને યામ પૂર્ણાંક હોય? તો ત્રિકોણની અંદર કીધું, ત્રિકોણની ઉપર ના ચાલે. તો ધારો કે અહીંયા 1, અહીંયા 2, અહીંયા 3 ડેશ 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 41 હશે, અહીંયા 1, અહીંયા 2, 3 ડેશ 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 41 હશે. હા કે ના? હા, એવું જ હોય ને. તો પહેલું આ ત્રિકોણ કહું, આ ત્રિકોણ ABC કહું, ત્રિકોણ ABC કહું, ત્રિકોણ A, ત્રિકોણ B અને ત્રિકોણ C. સોરી, બિંદુ A, બિંદુ B અને બિંદુ C
તો બિંદુ ABC ની અંદર પહેલું કયું બિંદુ હશે જેના બંને આમ પૂર્ણાંક હોય? તો કે 1,1. પછી તો કે 1,2. આ લાઈનમાં જાઉં છું. પછી શું આવશે? સોરી, 1,1, પછી 2,1, પછી 3,1, 4, 5, 6, 7, 8, 9, 10 અપ ટુ શું આવશે? તો કે 40,1. 41,1 તો લેવાય જ નહીં, કે 41,1 તો આની ઉપર આવી જશે, કાં તો એની બહાર આવશે. 41,1 તો અહીંયા આવે ને, રાઈટ? તો મતલબ કે પહેલું શું આવશે? તો કે પહેલું આવશે 1,1 થી લઈને પછી 2,1 થી લઈને અપ ટુ 40,1. કેટલા બિંદુ થયા? તો કે 40 બિંદુ થયા. હવે ઉપર જઈએ તો પહેલું કયું બિંદુ હશે? તો કે 1,2, પછી તો કે 2,2, પછી તો કે 3,2. એટલે કે હવે કયું આવશે? તો કે 1,2, પછી 2,2. એમ ક્યાં સુધી જવું પડશે? તો કે આનાથી ઓછું, એટલે કે 39,2. ક્યાં સુધી જવાનું? તો કે બંનેના યામનો સરવાળો 41 થવો જોઈએ. જો 40 + 1 41, 39 + 2 41. તો આમાં કેટલા બિંદુ આવ્યા? તો આમાં 39 બિંદુ આવ્યા. કેટલા બિંદુ આવ્યા? 39 બિંદુ. રાઈટ? હવે ઉપર જઈએ તો પહેલું બિંદુ શું આવશે? તો કે ભાઈ 1,3, પછી તો કે 2,3 અપ ટુ ક્યાં સુધી? બોલો. તો કે 3 આમ તો કોમન જ છે, અહીંયા 38,3 આવશે. રાઈટ? એટલે પછી કેટલા બિંદુ આવશે? 38. એની ઉપર જઈએ તો 37, એની ઉપર જઈએ તો 36. એમ કરતા કરતા છેલ્લું બિંદુ એક જ હશે. તો આ બધાનો સરવાળો કરીએ એટલા બિંદુ હોય. તો આ તો એપી બની ગઈ. એપી બની કે નહીં? હા કે ના? તો શું છે એનું? તો કે n/2 કૌંસમાં ફર્સ્ટ ટર્મ પ્લસ લાસ્ટ ટર્મ, એટલે કે પહેલું પદ વત્તા છેલ્લું પદ. n શું છે? પદોની સંખ્યા. તો કે પદોની સંખ્યા 40, 40 + 40 ભાગ્યા 2. પહેલું પદ તો કે 1 અને છેલ્લું પદ તો કે 40. રાઈટ? તો અહીંયા શું થયું? 20 ગુણ્યા 41 શું થાય? બોલો. 840. આ સરવાળો કેવી રીતે કર્યો? એ તો તમને કદાચ જો મારું ચેપ્ટર નહીં જોયા હોય, સિક્વન્સ એન્ડ સિરીઝ એટલે કે શ્રેણી અને શ્રેણી, તો તમને ખબર નહીં પડે. રાઈટ? તો એ જોવાનું, તો ખબર પડશે કે આ એપી બની. એપી એટલે શું? તો કે સમાંતર શ્રેણી. ગુજરાતીમાં શું કહેવાય આને? સમાંતર શ્રેણી કહેવાય. અને સમાંતર શ્રેણીના પદોના સરવાળાનું સૂત્ર છે n/2 કૌંસમાં a + l. એ શું છે? તો કે પ્રથમ પદ. l શું છે? તો કે અંતિમ પદ. અને n શું છે? તો કે પદોની સંખ્યા. તો આ પદોની સંખ્યા કેટલી થઈ? તો કે 40. તો કે 40/2 પ્રથમ પદ 1, અંતિમ પદ 40. 1 + 40 41. તો 20 ગુણ્યા 41 840. છે કે 840? ના, નથી. તો કે ભૂલ કરી શું? 41 દુ 2 કા 2 4 દુ 820 થાય. 820 થાય, 840 ના થાય. ગુણાકારમાં ભૂલ કરી મેં, 820 થશે. રાઈટ? તો 820 વાળો જે જવાબ છે એ તમારો જવાબ રહેશે. રાઈટ? એટલે ઓપ્શન નંબર 1 જે બની મેન્સ 2015 માં પૂછેલો દાખલો છે. ઠીક છે? હવે બીજો એક્ઝામ્પલ લઈએ. એ પણ તમારા સ્ક્રીનમાં આવી ગયો હશે. જોઈ લો. ચલો એકવાર જાતે ગણવાનો ટ્રાય કરો. ના ફાવે તો પછી તમને હું કરાવડાવું છું. ક્લિયર? ઓકે. શું કીધું છે કે જો બે ત્રિકોણના લંબ કેન્દ્ર અને મધ્ય કેન્દ્રના હેમ અનુક્રમે, એટલે ત્રિકોણ લંબ કેન્દ્ર આપેલું છે. લંબ કેન્દ્રનો સિમ્બોલ હતો O. બરાબર? એના હેમ આપેલા છે 4,-1. લંબ કેન્દ્રના હેમ આપણને આપેલા છે 4,-1. રાઈટ? મધ્ય કેન્દ્રના હેમ આપણને આપેલા છે. બરાબર? લંબ કેન્દ્ર અને મધ્ય કેન્દ્ર, એટલે મધ્ય કેન્દ્રના હેમ આપણને આપેલા G 2,1. રાઈટ? તો ત્રિકોણના શિરોબિંદુથી સમાન અંતરે આવેલા બિંદુના યામ કયા હશે? હવે જો આ ઇનડાયરેક્ટલી ક્વેશ્ચન પૂછેલો છે. શું કીધું છે કે ત્રિકોણના શિરોબિંદુથી સમાન અંતરે આવેલા, ત્રિકોણ A B C થી સમાન અંતરે આવેલું બિંદુ જે હોય એને શું કહેવાય? તેને પરિકેન્દ્ર ના કહેવાય. બરાબર? લેક્ચર જોજો. કેમ કે પરિવૃત્ત હોય છે, પરિવૃત્ત. બરાબર? તો પરિવૃત્ત લઉં એટલે કે ત્રિકોણના શિરોબિંદુમાંથી પસાર થાય એવું વર્તુળ. તો આ પેલી ત્રિજ્યા થઈ કે ના થઈ? આ બી ત્રિજ્યા થઈ, આ બી ત્રિજ્યા થઈ. તો સમાંતર આવ્યું તો આ કેન્દ્ર પરિકેન્દ્ર થયું. એનો મતલબ કે મારે શોધવાનું છે C. C ના યામ. પરિકેન્દ્રને ઇંગ્લિશમાં કહેવાય સર્કમસેન્ટર, જેનો સિમ્બોલ છે C. તમે મારા લેક્ચર જોજો, એની અંદર મેં કીધું હશે. રાઈટ? મતલબ કે O આપેલું છે, G આપેલું છે, C શોધવાનું છે. તો કઈ યાદ આવ્યું? O G C. અમે લેક્ચરમાં કરાવ્યું છે O G C. એટલે શું? તો કે ભાઈ જે મધ્ય કેન્દ્ર જે છે એ ઓર્થો એટલે કે લંબ કેન્દ્ર અને પરિકેન્દ્રનું 2:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. એ મેં તમને કીધેલું છે. હા કે ના? હા, કીધેલું છે. તો ચલો એ આપણે ફોર્મ્યુલા લગાવીએ. તો કે વિભાજિત બિંદુના મને આપેલા છે 2,1. ધારો કે C ના યામ લેલું x, y. C ના યામ લેલું x, y. રાઈટ?
તો શું થશે અહીંયા આગળ? તો કે g અહીંયા આગળ 2:1 માં વિભાજન કરે છે એટલે કે m બરાબર 2 છે અને n બરાબર 1 છે. ક્લિયર? ચલો હવે વિભાજિત બિંદુનો xm તો આપેલો છે 2 = mx2 plus nx1 upon m plus n. રાઈટ? આ વિભાજિત બિંદુના યામ કેવા કે ના કહેવાય? x2 એટલે કે શું? સીધો x યામ, તો કે mx. x1 એટલે શું? તો કે o નો x યામ એટલે કે 4n ડિવાઇડ બાય m plus n. હવે m અને n તો મને ખબર છે 2 અને 1 તો મૂકી દો. શું થશે? તો કે 2 બરાબર 2x બરાબર છે અને પ્લસ 4 ડિવાઇડ બાય m plus n 3. 3 દુ 6 બરાબર 2x plus 4. આ બાદ જાય તો 2 બરાબર 2x એટલે કે x બરાબર 1. એટલે કે c નો x m આવ્યો 1. બરાબર? હવે જો x m આવ્યો 1 તો 1 તો ત્યાં ઓપ્શનમાં છે જ નહીં. છે નથી. તો એકવાર આપણે ચેક કરી લઈએ કે આપણે ક્યાંય ભૂલ નથી કરી ને, અને ભૂલ ના કરી તો ઓપ્શન ડી છે જ. આપેલ પૈકી એક પણ નહીં. તો OGC G જે છે એ OC નું O તરફથી 2:1 માં વિભાજન કરે છે. ઓકે, તો m બરાબર 2 n બરાબર 1 સાચું છે. તો અહીંયા આગળ x યામ તો કે 2 mx2 plus nx1 upon m plus 1. તો mx2 એટલે x plus nx1 એટલે કે 4 ડિવાઇડ બાય m plus n. તો અહીંયા આગળ 2 મૂક્યો સાચું છે. બરાબર 2x. તો મતલબ કે x into m, m 2 છે. 2x plus 4n, n તમારો 1 છે તો 4 ડિવાઇડ બાય 3. 3 દુ 6 બરાબર 2x plus 4. x બરાબર 1 સાચું છે, કોઈ ખોટું નથી. એટલે કે સમાંતર આવેલો પરિકેન્દ્રનો xm 1 થવો જોઈએ, પણ xm 1 હોય એવો તો કોઈ ઓપ્શન છે જ નહીં. તો હવે y શોધવાની જરૂર છે નહીં. સિમ્પલ ઓપ્શન ડી ટિક કરી લો કે આપેલ પૈકી એક પણ નહીં. પતી ગયું, મહેનત આપણી ઘટી ગઈ. ક્લિયર? તો એક્ઝામ્પલ થઈ ગયો. અહીંયા સિમ્પલ કન્સેપ્ટ શું હતો? તો કે જે ભાઈ મધ્ય કેન્દ્ર છે એ મધ્ય કેન્દ્ર, લંબ કેન્દ્ર અને પરિકેન્દ્ર જે છે એનું જોડતા રેખાખંડનું 2:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે, જે મેં લેક્ચરમાં તમને કીધેલું જ છે. ઠીક છે? તો હવે એના પછીનું એક્ઝામ્પલ લઈએ. ચલો જોઈ લો એકવાર. શું કીધું છે ભાઈઓ? તો કે બિંદુ P જે છે રકમ આવી ગઈ છે, જોઈ લો એકવાર. ટ્રાય કરો પોઝ કરીને. બિંદુ P જે છે એના યામ આપણને આપેલા છે. P ના યામ છે a cos alpha, a sin alpha. બિંદુ P ના યામ આપણને આપેલા છે. ઠીક છે? બિંદુ Q ના યામ પણ આપણને આપેલા છે. Q ના યામ શું છે? તો કે ભાઈ a cos beta અને a sin beta. અને શું કીધું છે? તો કે બિંદુ P અને Q વચ્ચેનું અંતર કેટલું હશે? સિમ્પલ લગાવો અંતર ફોર્મ્યુલા. તો કે PQ બરાબર વર્ગમૂળમાં a cos alpha minus a cos beta નો વર્ગ પ્લસ અહીંયા આગળ a sin alpha, બધે એ જ છે ને? હા, a sin alpha minus a sin beta નો વર્ગ. ક્લિયર? ચલો તો હવે જોઈએ તો વિસ્તરણ કરો. તો અહીંયા આગળ a square cos square alpha minus 2a square cos square beta plus 2a square cos alpha cos beta. થોડું મોટું વિસ્તરણ થશે આનું, નહીં? થોડું લંબાઈ દઈએ આને. હા, પ્લસ a square cos square beta. એ રીતે આનું વિસ્તરણ કરીએ આપણે તો શું થશે? તો કે ભાઈ a square sin square alpha minus 2a square sin alpha sin beta plus a square sin square beta. હવે બધામાંથી કોમન શું નીકળે? તો કે a square, અને a square નું વર્ગમૂળ a. તો વર્ગમૂળની અંદર ચલો cos square alpha વત્તા sin square alpha થઈ જાય 1 પ્લસ cos square beta વત્તા sin square beta એ પણ થઈ જાય 1. બરાબર? માઈનસ અહીંયા 2 કોમન કાઢીએ, -2 કોમન કાઢીએ તો કોસમાં શું બચ્યું? cos alpha cos beta પ્લસ sin alpha sin beta આવું બચ્યું. બરાબર છે? ક્લિયર? cos square alpha જે હતું cos square alpha વત્તા sin square alpha મેં 1 કર્યું, cos square beta વત્તા sin square beta મેં 1 કર્યું, 1 plus 1. અને આ જે પદ હતું 2a square, અહીંયા a square તો એટલે જ કીધું, બહાર લઈ લીધું છે. તો કે -2 cos alpha cos beta -2 sin alpha sin beta માંથી -2 કોમન કાઢ્યું તો આ બચ્યું. તો આ કોનું સમીકરણ આવ્યું? તો કે ભાઈ આ cos alpha minus beta નું સમીકરણ છે. બરોબર છે? અને 1 plus 1 2 થાય. તો કે અહીંયા આગળ હવે જોઈએ તો કે ભાઈ a
કૌંસમાં 2 માઇનસ 2 કૌંસમાં cos આલ્ફા માઇનસ બીટા. ક્લિયર? ઠીક છે. ચલો હવે અહીંયા આગળ a કૌંસમાં 2 કોમન કાઢું તો 1 માઇનસ cos આલ્ફા માઇનસ બીટા થયું. બરાબર. હવે આપણને ખબર છે કે 1 માઇનસ cos થીટા તો 2 sin સ્ક્વેર થીટા બાય 2 થાય. 1 માઇનસ cos થીટા એટલે કે 2 sin સ્ક્વેર થીટા બાય 2. જો આની અંદર બિંદુ અને ત્રિકોણમિતિ બેનો કન્સેપ્ટ ભેગો આવ્યો. 1 માઇનસ cos થીટા એટલે કે 2 sin સ્ક્વેર થીટા બાય 2 થાય. તો એ રીતે આનું માને લખવું હોય તો a વર્ગમૂળમાં 2 ઇન્ટુ આની જગ્યાએ શું લખી શકાશે તો કે 2 sin સ્ક્વેર. હવે થીટાની જગ્યાએ અહીંયા આલ્ફા માઇનસ બીટા છે તો આલ્ફા માઇનસ બીટા બાય 2. ચલો 2 2 4 4 નું વર્ગમૂળ 2 એટલે કે 2a અને sin સ્ક્વેર આલ્ફા માઇનસ બીટા બાય 2 નું વર્ગમૂળ sin આલ્ફા માઇનસ બીટા બાય 2. ઠીક છે. સેવ કોઈ જવાબ? હા, 2a sin આલ્ફા માઇનસ બીટા બાય 2 એ તમારો જવાબ છે. ઓપ્શન નંબર છે 3. ક્લિયર? સમજાઈ ગયું કે ના સમજાયું? તો આ આપણે અત્યારે બિંદુના એક્ઝામ્પલ કર્યા. ઠીક છે. આવા તો ઘણા બધા એક્ઝામ્પલ હશે જે તમે કરી શકો છો. પ્રેક્ટિસ કરો ઘણી બધી બુકમાંથી. છતાં પણ કોઈ ડાઉટ હોય તો તમારે શું કરવાનું છે ભાઈઓ? કમેન્ટ બોક્સમાં તમારે મને એનો ડાઉટ પૂછવાનો છે, તમને હું સોલ્વ કરી આપીશ. ઠીક છે. તો અહીંયા આગળ આજનું લેક્ચર હું કમ્પ્લીટ જાહેર કરું છું. હવે મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. બાય.